ગવાની ઢોકળી બનાવવાની રેસીપી સામાન્ય રીતે આપણે જેમ નોર્મલી શાક વઘારતા હોઈએ એમ લસણથી ગવારને વઘારી દેવાની અને આ રીતે 2 ગ્લાસ પાણી નાખવાનું અને સરસ એને ઉકળવા દેવાની. ત્યારબાદ આ રીતે પીળી ભાખરીનો લોટ બાંધી દેવાનો. લોટમાં હળદર, મીઠું, મરચું, અજમો, હિંગ નાખીને લોટ બાંધી દેવાનો. પછી એની ભાખરી વણવાની. ભાખરી વણીને આ રીતે એના સરસ ચોરસ કાપા પાડી દેવાના અને આ રીતે નાના નાના પીસ બનાવીને પછી અંદર નાખવાના અને ઢોકળીને ધીમા તાપે કટિંગ કરીને અંદર નાખી દેવાની અને ચડવા દેવાની ધીમા તાપમાને. થોડી ઉકળી જાય પછી ધીમા તાપમાને ચડવા દેવાની. આ રીતે પહેલાં ઉકળવા દેવાની અને થોડી વાર પછી ઢાંકીને ધીમા તાપમાને ચડવા દેવાની. જો તમારે એક જણને ખાવી હોય ઢોકળી તો તમે 2 ભાખરીનો લોટ લઈ શકો છો અને એક જણને ખાવી હોય તો તમે 2 ભાખરીનો લોટ લઈ શકો છો અને 2 જણને ખાવી હોય તો ચાર ભાખરી જેટલો લોટ હોય તો સરસ રીતે ખવાઈ રહે છે. અને જો તમે થોડા હેલ્ધી હોવ તો તમે 4 થી 5 ભાખરીનો ઉપયોગ કરી શકો છો અને સરસ મજાની ઢોકળીનો આનંદ લઈ શકો છો. આ રીતે સરસ ઢોકળીને ચડવા દેવાની અને ચડ્યા પછી એને સરસ રીતે સજાવી દેવાની. બસ ગવા ઢોકળી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એની પર થોડું કોથમીર નાખીને આમ સરસ ગાર્નિશ કરી નાખીશું અને પછી જમી લઈશું. સહેજ ઢીલી હોય તો ખાવાની બહુ જ મજા પડી જાય છે. સહેજ રસાવાળી રાખવાની એટલે તમને મજા આવશે. મોઢામાં થોડું સૂકું સૂકું બી નહીં લાગે અને ખાવાની એકદમ મજા પડી જશે, ટેસ્ટી લાગશે. જો તમને ગવા ઢોકળીની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.